Good morning, dear students. In the previous lecture, we have understood the different terminologies of accounting. So today, we are going to discuss about the different types of accounting and also the accounting rules. તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અકાઉન્ટની જુદી જુદી ટર્મિનોલોજી જોઈ કે પર્ટિક્યુલર ટર્મિનોલોજીને ઇંગ્લિશમાં શું કહેવાય, એનો ઇંગ્લિશ વર્ડ શું છે, તેના વિશેની માહિતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રાપ્ત કરી. તો આજે આપણે જે માહિતી પ્રાપ્ત કરવાની છે દેટ ઇઝ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ એન્ડ અકાઉન્ટિંગ રૂલ, એટલે કે ખાતાના પ્રકાર અને તેના હિસાબી નિયમો. તમે 11th સ્ટાન્ડર્ડની અંદર ટાઈપ્સ ઓફ અકાઉન્ટિંગ અને અકાઉન્ટિંગ રૂલ વિશેની માહિતી પ્રાપ્ત કરેલી છે. તો આજે આપણે ફરીથી એ વસ્તુને રિપીટ કરીશું ઇંગ્લિશની અંદર. સો ગઈકાલે મેં તમને જણાવેલું પ્રીવિયસ લેક્ચરની અંદર કે દેર આર 3 ટાઈપ્સ ઓફ અકાઉન્ટ: રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ એન્ડ પર્સનલ અકાઉન્ટ. I repeat it once again that there are 3 types of accounts: real account, nominal account and personal account. રિયલ અકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય માલ મિલકત ખાતું, નોમિનલ અકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય ઉપજ ખર્ચ ખાતું અને પર્સનલ અકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય છે વ્યક્તિ ખાતું, કે જેના વિશેની માહિતી તમે 11th સ્ટાન્ડર્ડની અંદર ઓલરેડી લીધેલી છે. માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિ ખાતું. તો ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું. તો પહેલાં આપણે ગુજરાતીમાં ડિસ્કશન કરીએ કે માલ મિલકત ખાતાની અંદર માલ અને મિલકતોના વ્યવહારોના હિસાબોની નોંધ થાય. એટલે કે માલ અને મિલકતોના જે ખાતા છે તેને કહેવાય રિયલ અકાઉન્ટ, તેને કહેવાય માલ મિલકત ખાતું. તો આપણે ઇંગ્લિશમાં જોઈએ કે અકાઉન્ટ્સ ઓફ અસેટ્સ એન્ડ ગુડ્સ. અસેટ્સ એટલે મિલકતો, ગુડ્સ એટલે માલ. સો ધ અકાઉન્ટ્સ ઓફ અસેટ્સ એન્ડ ગુડ્સ આર રેકોર્ડેડ ઇન ધ રિયલ અકાઉન્ટ. એને કહેવાય રિયલ અકાઉન્ટ. કોઈ પણ અસેટનું અકાઉન્ટ હોય, ફોર એક્ઝામ્પલ ફર્નિચર અકાઉન્ટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ, વ્હીકલ અકાઉન્ટ, બિલ્ડિંગ અકાઉન્ટ, તો એ બધી આપણી અસેટ્સ છે. તો એ અસેટનું જે અકાઉન્ટ છે એને રિયલ અકાઉન્ટ કહેવાય. તો મિત્રો અસેટ્સ એન્ડ ગુડ્સ અકાઉન્ટ આર કોલ્ડ ધ રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું. તો હવે આપણે એના અકાઉન્ટિંગ રૂલ વિશેની વાત કરીએ. સો વોટ ઇઝ ધી અકાઉન્ટિંગ રૂલ ઓફ રિયલ અકાઉન્ટ? તો બધાને ખબર છે કે વી આર સ્ટડીંગ ડબલ એન્ટ્રી સિસ્ટમ. આપણે જે અકાઉન્ટ શીખીએ છીએ દેટ ઇઝ ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ. ડબલ એન્ટ્રી સિસ્ટમ એટલે કે એવરી ટ્રાન્ઝેક્શન હેઝ એટલીસ્ટ 2 ઇફેક્ટ્સ. How many effects are there? 2 effects. One is debit and the other is credit. Debit એટલે કે ઉધાર, ક્રેડિટ એટલે કે જમા. તો આજે આપણે એ શીખવાનું છે કે રિયલ અકાઉન્ટની અંદર કઈ રીતે ઉધાર થાય અને કઈ રીતે જમા થાય. ઇંગ્લિશમાં કહીએ તો હાઉ ધ ડેબિટ ઇફેક્ટ ઇઝ ગિવન એન્ડ હાઉ ધ ક્રેડિટ ઇફેક્ટ ઇઝ ગિવન. સો નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ અકાઉન્ટિંગ રૂલ ઓફ ધ રિયલ અકાઉન્ટ. સો હિયર ધ accounting rule of the real account is written that debit what comes in, credit what goes out. I repeat it once again, debit what comes in, credit what goes out. ગુજરાતીમાં કહીએ તો આવે તે ઉધાર, જાય તે જમા. કોઈ પણ માલ કે મિલકત જ્યારે ધંધામાં આવે છે ત્યારે તેનું અકાઉન્ટ છે તે ડેબિટ કરવામાં આવે છે. માલ કે મિલકત ધંધામાંથી જાય છે ત્યારે તેનું અકાઉન્ટ છે તે ક્રેડિટ કરવામાં આવે છે. સો દેટ ઇઝ ધી અકાઉન્ટિંગ રૂલ ઓફ ધ રિયલ અકાઉન્ટ એન્ડ દેટ ઇઝ ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. તો આ હતો રિયલ અકાઉન્ટનો અકાઉન્ટિંગ રૂલ. ગુજરાતીમાં કહીએ તો આવે તે ઉધાર, જાય તે જમા. હવે આપણે વાત કરીએ નોમિનલ અકાઉન્ટની. તો મિત્રો ગઈકાલે મેં તમને સમજાવેલું નોમિનલ અકાઉન્ટ એટલે ઉપજ ખર્ચ ખાતું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોમિનલ અકાઉન્ટ ઇન ગુજરાતી? ઉપજ ખર્ચ ખાતું. તો વર્ડ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવક અને ખર્ચની નોંધ થાય. એટલે કે આવક અને ખર્ચના જે ખાતાઓ છે જેવા કે સેલરી અકાઉન્ટ, વેજીસ અકાઉન્ટ, કમિશન અકાઉન્ટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, તો જે આવક અને ખર્ચના જે કંઈ પણ ખાતાઓ છે એ બધાને કહેવાય નોમિનલ અકાઉન્ટ. ગુજરાતીમાં કહેવાય ઉપજ ખર્ચ ખાતું. તો અહીંયા ઇંગ્લિશમાં આપણે લખેલું છે અકાઉન્ટ્સ ઓફ એક્સપેન્સીસ એન્ડ ઇન્કમ. એક્સપેન્સીસ એટલે ખર્ચાઓ, ઇન્કમ એટલે આવકો.
accounts of expenses and income are called the nominal account. તો હવે આપણે વાત કરીએ નોમિનલ અકાઉન્ટનો અકાઉન્ટિંગ રૂલ. તો મિત્રો બધાને ગુજરાતીમાં તો ખબર જ છે કે ખર્ચ હંમેશા ઉધાર થાય, આવક હંમેશા જમા થાય. તો એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ, ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ. એક્સપેન્સ એટલે ખર્ચ, લોસ એટલે નુકસાન, ઇન્કમ એટલે આવક, ગેઇન એટલે લાભ. સો એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ, ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ. સો ધીસ ઇઝ ધી અકાઉન્ટિંગ રૂલ ઓફ ધ નોમિનલ અકાઉન્ટ. એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ, ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ. કોઈ પણ એક્સપેન્સીસ હોય, ફોર એક્ઝામ્પલ આપણે સેલેરી પે કરી, સો સેલેરી અકાઉન્ટ ડેબિટ થાય. આપણે વેજીસ પે કર્યું, સો વેજીસ અકાઉન્ટ ડેબિટ થાય. ઇન્ટરેસ્ટ પે કર્યું, સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થાય. સો એક્સપેન્સ એન્ડ લોસ આર debit, income and gain are credit. This is the second accounting rule and that is the rule of the nominal account. So now we are going to discuss about the personal account. Personal એટલે પર્સન, ગુજરાતીમાં એને વ્યક્તિ ખાતું કહેવાય. વ્યક્તિ ખાતું એના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે બિઝનેસે કોઈ પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શન કરેલા હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે ટ્રાન્ઝેક્શન કરેલા હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશન સાથે ટ્રાન્ઝેક્શન કરેલા હોય, કોઈ પર્સન સાથે ટ્રાન્ઝેક્શન કરેલા હોય, તો એના નામનું જે અકાઉન્ટ છે એને કહેવાય પર્સનલ અકાઉન્ટ. સો મિત્રો પર્સનલ અકાઉન્ટની અંદર અકાઉન્ટ્સ ઓફ પર્સન્સ એન્ડ પાર્ટીઝ with which the business has done the transaction, બિઝનેસે જેની સાથે ટ્રાન્ઝેક્શન કર્યું છે. So these accounts are included in the personal account. So now we are going to discuss about the accounting rule of the personal account and that is debit the receiver, credit the giver. Receiver એટલે લેનાર, giver એટલે આપનાર. તો આપણે હવે પહેલાં ગુજરાતીમાં એના રૂલની વાત કરીએ. લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. So this is the accounting rule of the personal account, that is the debit the receiver, credit the giver. So listen everybody carefully. I have explained you about the three accounting rules and three types of account, that is real account, nominal account and personal account. In real account I have told you that the accounts of goods and assets are included. The accounting rule of the real account, that is debit what comes in, credit what goes out. After that we have seen about the nominal account. In nominal account we have seen that the accounts of expenses and income are included, and after that I have explained about the accounting rule of the nominal account, that is expense and loss are debit, income and gain are credit, and finally we have seen about the personal account. In personal account the accounts of the persons and the parties are included, and the accounting rule of the personal account, that is debit the receiver, credit the giver. So these are the three basic accounting rules. These are the fundamental accounting rules. On the basis of these three rules the accounting process is conducted. Listen everybody carefully and look at the board. I have already explained about all these things. I repeat my discussion once again that real account એટલે માલ મિલકત ખાતું, એની અંદર accounts of assets and goods are included. The accounting rule of real account, that is debit what comes in, credit what goes out. ગુજરાતીમાં કહીએ તો આવે તે ઉધાર, જાય તે જમા. After that we have seen the nominal account. In nominal account we have seen that accounts of expense and income એટલે કે આવક અને ખર્ચના ખાતા. નોમિનલ અકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય ઉપજ ખર્ચ ખાતું. એનો અકાઉન્ટિંગ રૂલ આપણે જોયો. એક્સપેન્સ એન્ડ લોસ આર ડેબિટ, ઇન્કમ એન્ડ ગેઇન આર ક્રેડિટ એટલે કે ખર્ચ અને નુકસાન ઉધાર, આવક અને લાભ જે છે તે જમા. ત્યાર પછી આપણે વાત કરી પર્સનલ અકાઉન્ટની. સો પર્સનલ અકાઉન્ટની અંદર અકાઉન્ટ્સ ઓફ પર્સન્સ એન્ડ પાર્ટી, વ્યક્તિ અને સંસ્થાઓના ખાતાઓ, એનું અકાઉન્ટિંગ રૂલ આપણે જોયો. ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. સો ધીઝ આર ધ થ્રી બેઝિક રૂલ એન્ડ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ હેવ to remember this rule. So with this the lecture has been over. Thank you very much. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. See you in the next lecture. Thank you very much. Thank you.